નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો જ છો કે સીસીઈ ની ભરતી આવી ચૂકી છે. પીએસઆઈ કોન્સ્ટેબલ ની સાહેબ ભણકારા વાગી ગયા છે. વનપાલ, વનરક્ષક છે, કાં તો તલાટી કમ મંત્રી, નાયબ ચીફની, પંચાયતની ભરતીઓ, બરાબર. અને બધી જ પરીક્ષાઓમાં એનસીઆરટી, જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોતોથી આધારિત પ્રશ્નો પૂછાય છે, બરાબર. આ બધા જ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે. અને તમે એ પણ જાણો છો કે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એનસીઆરટી, જીસીઆરટી ની એક સિરીઝ છે, બરાબર. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, જેમાં અલગ અલગ વિષયો છે. હવે એનસીઆરટી કે જીસીઆરટી નું નવું પાઠ્ય પુસ્તક આવે એટલે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ જાય, બરાબર. તો યુવા ઉપનિષદ પબ્લિકેશન આજે નવું પુસ્તક લઈને આવ્યા છે, એનસીઆરટી, જીસીઆરટી આધારિત પુસ્તક પાર્ટ 3, કે જેમાં ત્રણ વિષયો સાહેબ. કયા કયા? તો એક બંધારણ, ખાસ વિદ્યાર્થી મિત્રો, એક બંધારણ આખું કવર થશે. બીજું જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન, અને ત્રીજો વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. ભાઈ ખાસ જેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલ ની જે એક્ઝામ છે કે પંચાયતની કોઈ પણ બંધારણ ખાસ 30 માર્ક્સ નું એક તો કવર થાય છે. ત્યારબાદ જો કોન્સ્ટેબલ ની એક્ઝામ આપો તો સિલેબસમાં જનરલ સાયન્સ આખું આવી જાય. પીએસઆઈ ની એક્ઝામ આપો છો તો સાયન્સ એન્ડ ટેક આવી જાય છે. બંધારણ પણ 30 માર્ક્સ નું છે, બરાબર. એ આખું આ ત્રણ વિષય એક જ પુસ્તકમાં છે. ડન. અને જો એ 30 માર્કનું કે 40 માર્કનું બંધારણ કે સામાન્ય વિજ્ઞાન સાહેબ પૂછાય છે તો એનસીઆરટી, જીસીઆરટી આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ જાય, બરાબર. તમને ખ્યાલ છે કે આ એનસીઆરટી, જીસીઆરટી નું 3rd એડિશન છે. યુવા ઉપનિષદ બીજું એડિશન બહાર પાડી ચૂક્યું છે, હવે આ 3જું એડિશન, બરાબર. શું છે નવું? તો એનસીઆરટી દ્વારા જે એપ્રિલ 2026 માં એટલે કે હમણાં જ જે નવા પાઠ્ય પુસ્તકો આવ્યા, વિજ્ઞાનનું એક્સપ્લોરેશન નામથી જે પુસ્તક આવ્યું, બરાબર. અને જૂન 2026 માં ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ભાગ બીજો અને ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ભાગ પહેલો, બરાબર, આ એનસીઆરટી પ્રકાશિત કરી ચૂક્યા છે. એકદમ નવું કન્ટેન્ટ છે. એ નવું કન્ટેન્ટ યુવા ઉપનિષદે આ પુસ્તકમાં સામેલ કરી દીધું, બરાબર. તો જોઈએ સાહેબ શું છે આની વિશેષતા. એનસીઆરટી, જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ગુજરાતી ભાષામાં પુસ્તક આપેલું છે, બરાબર. ઘણા થાય કેમ ગુજરાતી, એનસીઆરટી છે તો ખાસ મોટે ભાગે હિન્દી અને ઇંગ્લિશમાં જ અવેલેબલ હોય છે. તો એનું તમને ખાસ પરીક્ષામાં એનું અગત્યના જે મુદ્દાઓ, જે પરીક્ષા લક્ષી કન્ટેન્ટ એનસીઆરટી નું, એને પણ તમને ગુજરાતીમાં મળી જશે. વિદ્યાર્થીઓને ડર હોય છે, ઇંગ્લિશ નું પુસ્તક જોવે ને એટલે એમ થઈ જાય કે આડું કેમ વાંચવું, બરાબર. પણ આપણે એનું ગુજરાતી મસ્ત ગોઠવીને આપી દીધેલું છે. ડન. એનસીઆરટી, જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી એમ 3 વિષયનો સમાવેશ કરતું આ પાર્ટ 3 પુસ્તક, ત્રણ વિષય એક જ પુસ્તકમાં, બરાબર. એનસીઆરટી, જીસીઆરટી તમે ખરીદો અલગ અલગ પુસ્તક, આટલા મોટા બંચ બને, બરાબર ને સાહેબ. ઈ બંચ તમે વાંચો, એમાં ઘણી માહિતી રિપીટ છે. 6 થી 12 માં કેટલી વખત હર્ષવર્ધન આવે, કેટલી વખત હડપ્પાકાલીન સંસ્કૃતિ આવે, બરાબર. બંધારણમાં પણ ખાસ કે ભાઈ મૂળભૂત અધિકાર 6થા ધોરણમાં થોડોક આપેલું હોય, 7મા 8મામાં જાવ એટલે ડિટેલમાં આપતા જશે. એટલે આ રીતે કેવું માહિતીનું પુનરાવર્તન ઘણી વખત, અને આને કારણે વિદ્યાર્થી જ્યારે પણ વાંચવા બેસે તો શું કે ભાઈ ટાઈમ વધારે જાય, તો પણ આ સમય ન વેડફાય અને માહિતીનું પુનરાવર્તન ન થાય તે હેતુથી સાહેબ એક જ પુસ્તકમાં તમામ પરીક્ષા લક્ષી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. હવે માહિતી આપણે એમનેમ નથી આપી, માત્ર એનસીઆરટી હોય, માત્ર જીસીઆરટી હોય, અને એનસીઆરટી, જીસીઆરટી બંનેમાંથી કોમન માહિતી મળતી હોય, તો એ બધાને અલગ અલગ કોડ દ્વારા રજૂઆત કરેલી છે. કોડ કઈ રીતના આપેલું છે હમણાં આપણે જોઈશું, બરાબર. બંને સ્ત્રોત એનસીઆરટી, જીસીઆરટી માંથી સમાન હોય તો કોડ વગરની માહિતી કોમન દર્શાવવામાં આવી છે. એનસીઆરટી, જીસીઆરટી ની અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકોમાંથી ભારતીય બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી વિષયને લગતા પ્રકરણોના સંદર્ભોનો આધાર આપણે અહીં લીધેલો છે. હવે શું નવી અપડેટ છે આ પુસ્તકમાં, કયા એનસીઆરટી ના પાઠ્ય પુસ્તકો નવા આવ્યા, કયા જીસીઆરટી ના નવા આવ્યા, એનો આપણે સમાવેશ કર્યો છે, એની ડિટેલ
જેમ કે સાહેબ સામાજિક વિજ્ઞાન, હમ એસએસ ની જે વાત કરીએ તો ભાઈ બંધારણ વિષય જે છે તે ખાસ બરાબર. એસએસ માં આપણને મળે, કેમ કે મળે. એસએસ માં ઇતિહાસ હોય, ભૂગોળ હોય ને બંધારણ. તો ધોરણ 6 વર્ષ 2024 માં જે નવી પાઠ્યપુસ્તક પ્રકાશિત થયું ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાન, બરાબર. 2025 માં ધોરણ 7 ના ભાગ 1-2 એ પ્રકાશિત થયા અને ધોરણ 8 નો ભાગ 1 પ્રકાશિત થયો હતો. જ્યારે હાલમાં જૂન 2026 માં ધોરણ 8 ભાગ 2 અને ધોરણ 9 નો સામાજિક વિજ્ઞાનનો ભાગ 1 પ્રકાશિત થયો. તો આ તમામ નવા પાઠ્યપુસ્તકો જે પ્રથમ આવૃત્તિ સામાજિક વિજ્ઞાનની તો એ આમાં કવર કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ ભાઈ આમાં આપણે વિજ્ઞાન પણ છે, સામાજિક વિજ્ઞાન અને સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો એના માટે છે વિજ્ઞાનના પણ નવા પાઠ્યપુસ્તકો આવ્યા છે. બરાબર. 2024 માં ધોરણ 6 ની જે ક્યુરિયોસિટી નામથી પ્રકાશિત થયેલું પુસ્તક, ત્યારબાદ 2025 માં ધોરણ 7 અને 8 ની ક્યુરિયોસિટી નામથી પ્રકાશિત થયેલું વિજ્ઞાન વિષયનું પુસ્તક અને 2026 માં ખાસ ધોરણ 9 નું એક્સપ્લોરેશન નામથી પ્રકાશિત થયેલ વિજ્ઞાન વિષયનું પુસ્તક, એનો પણ સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. ડન. સાહેબ તો ખાલી એનસીઆરટી જ અપડેટ થઈ, ભાઈ જીસીઆરટી માં પણ અપડેટ થઈ છે. બરાબર. હા, તો કે ભાઈ જીસીઆરટી માં તો હાલમાં આ વર્ષ 2026 માં જીસીઆરટી દ્વારા છે ને ધોરણ 6 ના પુસ્તકો ખાસ અપડેટ થયા. બરાબર. ધોરણ 6 માં એસએસ પણ બદલાયું અને સાયન્સ પણ બદલાયું. તો બરાબર. એનસીઆરટી દ્વારા 2024 માં જે એસએસ અને ધોરણ 6 નું એસએસ અને ધોરણ 6 નું ક્યુરિયોસિટી જે નવું પાઠ્યપુસ્તક આવ્યું તો 2026 માં આજ એઝ ઇટ ઇઝ જે ત્યાં ઇંગ્લિશ ને હિન્દીમાં છે તો આ જ પુસ્તક ગુજરાતીમાં આપણા જીસીઆરટી માં પણ લાગુ થયા છે. ધોરણ 6 ના હાલના ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ એનસીઆરટી ના અનુવાદિત જે પાઠ્યપુસ્તક છે તેનો અભ્યાસ કરી રહ્યા છે. તો એનો પણ આપણે આમાં સમાવેશ થઈ નવા ગયો. એનસીઆરટી નવા જીસીઆરટી હા. બધો જ આમાં આપણે સામેલ કરી કરી દીધું દીધું છે. બરાબર. આ પુસ્તકમાં ભારતીય બંધારણ, રાજ્યવ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજીના કુલ 102 થી વધુ પ્રકરણોનો સમાવેશ કર્યો છે. બરાબર. ભારતીય બંધારણ, રાજ્યવ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી વિષયને લગતા બજેટ 2026-27 અથવા તો આર્થિક સર્વેક્ષણ હોય 2025-26 અથવા તો જે તે મુદ્દા વાઇઝ વર્તમાન પ્રવાહ, કરંટ અફેર, વિજ્ઞાન જેવા વિષયમાં ખૂબ જ જરૂરી છે. સાહેબ તમને ખ્યાલ છે, હા. બંધારણ હોય, વિજ્ઞાન હોય કે કોઈ પણ વિષય હોય, કરંટ સાથે અપડેટ રહેવું જરૂરી તો એ પણ આપણે પ્રકરણવાર અને મુદ્દાવાર કરંટ મુદ્દાવાર. અફેર્સના મુદ્દા આપેલા છે. છે. ડન. મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પાવરના આધારે યાદ રાખવા માટે સરળતા રહે તે માટે 336 થી વધુ ટેબલ, 104 થી વધુ ચાર્ટ અને 180 થી વધુ નકશા અને આકૃતિના આધારે આપણે આ થિયરીને એક્સપ્લેનેશન કરેલું છે. હા, પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો થિયરી યાદ નથી આવતી, ચાર્ટ, ટેબલ, ફિગર કે મેપ જલ્દી આવી નકશો જાય. આપેલો હોય તો તરત ક્લિક થઈ જાય કે આ અને પ્રશ્નનો જવાબ આ આવે. થિયરી વાંચી પણ જ્યારે પરીક્ષા સમયે જે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રિવિઝન જે કરવાનું છે એની માટે આ ચાર્ટ્સ અને ટેબલ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હા. તો આપણે હવે જે વિશેષતા જોઈ, હવે એને અંદર કેવી રીતના આપેલી છે એ હા. જોઈએ. બરાબર. શરૂઆત થશે અહીંથી. પહેલું પેજ પુસ્તકનું. બરાબર. જોઈ શકો છો 3 વિષય: બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર. નવા કયા કયા એનસીઆરટી, જીસીઆરટી ના પુસ્તકો આવ્યા તે પાર્ટ 3. Three. બરાબર. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો વિદ્યાર્થી મિત્રો આપણને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી જોઈ શકો છો. આ ઉપરાંત ખાસ એપ્લિકેશન પર પણ તમને આ જે ડેમો કોપી મળી રહેશે. Done. હવે આ પુસ્તક પહેલું પેજ છે. પુસ્તક કઈ રીતના વાંચવું, કઈ રીતના કોડિંગ આપેલા છે એટલે તમને સરળતાથી ખ્યાલ આવે કે ભાઈ આ એનસીઆરટી નું કન્ટેન્ટ છે, આ જે પેરેગ્રાફ છે જીસીઆરટી નું કન્ટેન્ટ છે, આ કોમન છે, એ બધી માહિતી અહીંયા તમને સમજાવેલી છે કે ભાઈ આ કોડ આપેલો છે ઓલ્ડ એનસી નો, આવો એનસીઆરટી નો કોડ આપેલો. હવે આની તો સાહેબ જરૂર જ નથી, કારણ કે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓએ આપણી આ એનસીઆરટી સિરીઝ ને પસંદ કરી છે અને એનાથી તો આ અવગત જ છે. ડન. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઇન્ડેક્સ, તો કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, તો તેમાં કેટલા પ્રકરણોનો, તો અલગ અલગ પ્રકરણો મેં તમે અહીં જોઈ શકો છો. કુલ 65 જેટલા પ્રકરણોનો સમાવેશ. બંધારણ પૂરું થયું, 65 જેટલા પ્રકરણો ખાલી બંધારણના. હા. બરાબર. તમે કોઈ પણ સિલેબસ ઉઠાવો, પીએસઆઈ કોન્સ્ટેબલ નો, મુદ્દા બધા જ મળી જશે. બધા જ મુદ્દા તમને અહીંયા જોવા મળી જશે. મળશે. સામાન્ય વિજ્ઞાન અહીંથી શરૂ થયું. જો રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, આ મુદ્દો સાહેબ ગુજરાત આખું ગોતે. હા, ક્યાં મળે, ક્યાં મળે, ક્યાંથી આ દરરોજના સવાલો પૂછાય છે, હા, આપણે આમાં મૂકી દીધા છે. અને પહેલું જ ચેપ્ટર ખાસ અને અલગ અલગ પરીક્ષાના જે અભ્યાસક્રમ હોય છે વિજ્ઞાનનો, તેમાં પહેલો જ મુદ્દો તમને આ જોવા મળશે અને એ તમને અહીં આખો ડિટેલમાં આપેલો છે. સામાન્ય વિજ્ઞાનના 29 પ્રકરણો,
પછી વિજ્ઞાન ટેકનોલોજી ટોટલ 8 પ્રકરણો જોઈ શકો છો તમે. અવકાશ, સંરક્ષણ, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ઉર્જા. આ તો થઈ ગઈ આપણી શોર્ટ ઇન્ડેક્સ. બરાબર. ડિટેલ ઇન્ડેક્સ પણ તમે ખાસ જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ જે પણ તમામ મુદ્દાઓને ડિટેલમાં પણ તમે મળી જશે. ડન. આ બંધારણના છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત, બંધારણનું નિર્માણ, રાષ્ટ્રીય પ્રતીકો, કયા કયા પ્રતીકો લીધેલા છે, બધું ડિટેલમાં તમને વંદે માતરમ ના જે પણ બદલાવ સાહેબ નવો કરંટમાં જે થયો છે બધા તમને કરંટ સાથે અપડેટ છે. ડિટેલ ઇન્ડેક્સ આખી જે પૂરી થશે સામાન્ય વિજ્ઞાનની આવી જશે. જુઓ, સામાન્ય વિજ્ઞાનમાં આ પહેલું ચેપ્ટર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર. કેવા કેવા પ્રશ્નો આ રોજબરોજના જીવનમાં છે આ બધા જ પ્રશ્નોનું લિસ્ટ છે. તમને હવે દેખાશે કે ભાઈ આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો તો કેવો પ્રશ્ન હતો, ક્યાંથી આવે, કયા મુદ્દા સાથે કનેક્ટ છે. બરાબર. આ બધી જ માહિતી તમને અહીંથી મળી જશે. વિજ્ઞાન ટેકનોલોજી, આ વિજ્ઞાન ટેકનોલોજીના ચેપ્ટર એના મુદ્દા. ડિટેલ ઇન્ડેક્સ બાદ સાહેબ ટેબલ ઇન્ડેક્સ પણ આપેલી છે. ત્યારબાદ ચાર્ટ ઇન્ડેક્સ છે, ફિગર ઇન્ડેક્સ છે. અને ખાસ કે ભાઈ જે સીસી ગ્રુપ A અને B, ત્યારબાદ કોન્સ્ટેબલ, PSI, આ જે પરીક્ષાઓનો લેટેસ્ટ ડિટેલ અભ્યાસક્રમ જે જાહેર કરવામાં આવ્યો છે તો તેના અભ્યાસક્રમ પણ આપેલો છે અને તેના સાહેબ આખા દરેક અભ્યાસક્રમના જે દરેક વિષયો છે તેનો સંદર્ભ પ્રકરણ પણ આપેલા છે. અને શાને આધારે તો કે ભાઈ યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે 3 પુસ્તકો જે પ્રકાશિત થયા છે, NCERT, GCERT ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, આ 3 પુસ્તક. તો એને આધારે એના સંદર્ભ પ્રકરણ પણ તમે અહીં જોઈ શકો છો કે ભાઈ વિજ્ઞાન ટેકનોલોજી છે તો પાર્ટ 3 જોઈ લો, અર્થશાસ્ત્ર છે તો ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ 2 અને એના કયા પ્રકરણ છે, ઇતિહાસ છે તો પાર્ટ 1 માં તમને મળી જશે. એમ 3 પુસ્તકોમાં દરેક આખો સિલેબસ કવર થઈ જાય છે. અને સાહેબ તમને ખ્યાલ જ છે કે સીસી હોય કે PSI કોન્સ્ટેબલ હોય એના અભ્યાસક્રમમાં ઉપર જ લખેલું છે NCERT, GCERT આધારિત અભ્યાસક્રમના મુદ્દા. આ લોકો અભ્યાસક્રમમાં જ NCERT, GCERT લખી દીધું તો પછી આપણે વાંચવામાં શું કામ કચાશ કરીએ. ડન. અહીંથી બંધારણ શરૂ થશે. બંધારણની શરૂઆત. પહેલું ચેપ્ટર સમાજ, રાષ્ટ્ર, રાજ્ય અને રાષ્ટ્ર. બરાબર. જો થિયરી મૂકેલી છે, ચેપ્ટર વાઇઝ મૂકેલી છે, એમનેમ નથી મૂકી. બરાબર. તમને NCERT નું કયું ચેપ્ટર, GCERT નું કયું ચેપ્ટર વિશે અહીંયા ટેબલ જ આપેલા છે. એ ટેબલ પ્રમાણે SS ધોરણ 7 ભાગ 2, બરાબર, રાજ્ય સરકાર અને તમે ચેપ્ટર નું નામ સહિત આપેલું છે. બરાબર. NCERT હોય કે GCERT હોય. તમે જોઈ શકો છો અહીંયા કોડ, GCERT ના કોડ આપેલા છે, NCERT ના કોડ આપેલા છે. મુદ્દા તમે ડિટેલમાં જોઈ શકો છો. લોકશાહી. ડન. સરકાર અને તેના અંગો, ત્યાં જરૂર પડી છે ચાર્ટ તો ત્યાં ચાર્ટના માધ્યમથી આપણે દર્શાવી દીધેલ છે. ત્યારબાદ ભારતીય બંધારણ, ભારતીય બંધારણનો ઇતિહાસ, બંધારણનું નિર્માણ, ભારતીય બંધારણની રાષ્ટ્રીય પ્રતીકો છે. ત્યારબાદ સંઘ અને તેનું રાજ્ય, નાગરિકતા, મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો, DPSP, RTI નું પણ આખું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો અંદર મૂકવામાં આવ્યું છે. અને જુઓ, જ્યાં કરંટની કોઈ અપડેટ હોય, નવા માર્ગદર્શિકા સિદ્ધાંતો આવેલા છે, મુખ્ય કોઈ વર્તમાન પ્રવાહની વાત હોય, જે તે મુદ્દા સાથે જ કનેક્ટ કરીને આપેલી છે એટલે તમે ઇઝીલી કનેક્ટ કરી શકો. બરાબર. વિશેષ કરીને બોક્સ આપેલા છે, વિશેષના પણ બોક્સ મળી જશે જાણવા જેવી માહિતીઓ. ડન. લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદની ધારાકીય કાર્યવાહી, તે જ પ્રકારે એટર્ની જનરલ છે, એ જ પ્રકારે રાજ્યમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, તમામ મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો સાહેબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ચૂંટણી અને ખાસ જે ધોરણ 9 માની હાલમાં જે નવી ધોરણ 8-9 ની જે નવી NCERT આવી એમાં કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ વિશે, ટ્રિબ્યુનલ વિશે પણ ખાસ અલગ અલગ નવી માહિતી એમાં અપડેટ આપણને મળે છે, એ પણ આવી ગયું. ત્યારબાદ સમાનતા અને સમતા. તો સાહેબ ચિત્ર સાથે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. ડન. આવી રીતના બંધારણના કુલ 63 જેવા પ્રકરણો અહીંયા પૂરા થાય. ત્યારબાદ 65 કુલ પ્રકરણો અને હવે શરૂ થશે સામાન્ય વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન. 3 પાર્ટ આપણે આપેલા છે. આ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી દરેક મુદ્દા વાઇઝ આવી રીતના રોજબરોજના પ્રશ્નો આપેલા છે, બોક્સમાં જ આપવામાં આવેલા છે. હવે એ કઈ રીતના છે અંદર મુદ્દા વાઇઝ કનેક્ટ છે એ જોઈએ. જીવ વિજ્ઞાનની અહીંથી શરૂઆત થાય છે. જીવ વિજ્ઞાનમાં ટોટલ 11 પ્રકરણો છે. સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોની વિવિધતા, આ મુદ્દા બેઠા અભ્યાસક્રમના જ છે. બરાબર. એમાં પણ તમે જોઈ શકો છો NCERT આધારિત કયા છે, NC = GC.
વિજ્ઞાન એક એવો વિષય છે જેમાં એનસીઆરટી અને જીસીઆરટી એના પાઠ્યપુસ્તકો સમાન હતા, બરાબર. અત્યાર સુધી સમાન હતા 2018 થી લઈને 26 સુધી. હા. હવે જીસીઆરટી માં થોડોક બદલાવ આવતો ગયો. એનસીઆરટી એ નવા અપડેટ કરી દીધા, બરાબર. એટલે એનસીઆરટી ધીમે ધીમે પાછા અપડેટ કરી રહી છે, પાછા એ સેમ થવાની શક્યતા છે. ખરી. Done. એટલે ત્યાં આપણે કોડ એક તમને નવો જોવા મળશે, NC = GC, એનસીઆરટી આધારિત ઓલ્ડ એની જીસીઆરટી નોંધ અહીંયા આપેલી જ છે. ડન. ચાલો, આમાં કોર્સ જેવા છે કે ચાર્ટ તરીકે તમને સમજાવ્યું છે, ઇઝીલી યાદ રહી જાય તે માટે, બરાબર. આમાં તો સામાન્ય વિજ્ઞાનમાં તો સાહેબ જેટલી ફિગર, જેટલા ચાર્ટ અને જેટલી આકૃતિઓ મૂકીએ એટલું સમજવું સરળ બને, બરાબર. ડન. જોઈ શકો છો તમે, હૃદય દરેક ખૂણા તમને વ્યવસ્થિત બતાવેલા છે સાથે. ડન. વિશેષની માહિતી જરૂર પડે ત્યાં કરંટની અપડેટ, બરાબર. આનુવંશિક ઉત્ક્રાંતિ, પછી રાસાયણિક વિજ્ઞાન, તો રસાયણ વિજ્ઞાનમાં 12 થી લઈને 19 ચેપ્ટરો. ડન. આ રસાયણ વિજ્ઞાનની શરૂઆત થઈ. રસાયણ વિજ્ઞાનમાં પણ તમે જોઈ શકો છો નવી મસ્ત આકૃતિઓ એનસીઆરટી એનસીઆરટી જે નવી અપડેટ ખાસ આપી છે એ પણ આપવામાં આવેલ છે, આપી દીધેલી છે. ભૌતિક વિજ્ઞાન, બળ. હા, આ રીતે જો કે રોજિંદા જીવનમાં વિજ્ઞાન આ પ્રકારે તમને બોક્સમાં અલગથી ઇમેજ સાથે ડન આપવાનો પ્રયત્ન કર્યો. ભાઈ વાહનોમાં એરબેગ કેવી રીતે કાર્ય કરે છે, લાંબો કૂદકો મારનાર પહેલા અમુક અંતર દોડીને કેમ આવે છે, આ અલગ અલગ જ્યાં પણ વિજ્ઞાન જોડાયેલું છે રોજબરોજના જીવનમાં એનો તમે આ માહિતી એટલે ન્યૂટનનો ગતિનો પહેલો બીજો નિયમ આપ્યો છે, તો એ પહેલા નિયમમાં કયા પ્રશ્નો લાગતા વળગતા છે, બીજા નિયમમાં કયા લાગતા વળગતા છે, બંને અલગ અલગ જે તે જગ્યાએ આપેલા હોય, બરાબર. કાર્ય, ઉર્જા, પાવર. ડન. રોજિંદા જીવનમાં વિજ્ઞાન, પ્રકાશ, ચુંબક, આ રીતનું થયું સામાન્ય વિજ્ઞાન પૂરું. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી. આમાં પણ તમે મુદ્દા જોઈ શકો છો. વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું યોગદાન, બરાબર. જુદા જુદા સાયન્ટિસ્ટોએ કેવું યોગદાન આપ્યું. ઉર્જાનું ચેપ્ટર છે, પરમાણુ ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે. ખાસ કરીને આપણા સંરક્ષણ ફેવરિટ જે પરીક્ષા બોર્ડના છે, સંરક્ષણ અને અવકાશ વિજ્ઞાન, બરાબર. એનો પણ અહીંયા આપણે વ્યવસ્થિત એનસીઆરટી જીસીઆરટી આધારભૂત સ્ત્રોત આધારિત જ માહિતી આપેલી છે. ડન. આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એનસીઆરટી જીસીઆરટી આધારિત ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ 3 પુસ્તક. આઈ હોપ કે તમને પુસ્તક પરિચય વિશે ખ્યાલ આવ્યો હશે. અને આ છે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. ભાઈ ધીરે ધીરે પુસ્તકો અપડેટ થઈ રહ્યા છે, નવા પુસ્તકો આવી રહ્યા છે જે આપના આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાહેબ એમાં પરીક્ષા તમે સીસી આપતા હોય કે કોઈ ટેકનિકલ આપતા હોય, એઓ આપતા હોય, કૃષિ વાળી કોઈ આપતા હોય, ગ્રામ સેવક આપતા હોય, બધી જ પુસ્તકો યુવા ઉપનિષદ પબ્લિકેશનમાં અવેલેબલ છે. ડન. તો ફરીથી નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.